અમદાવાદની 14 વર્ષની માહી ભટ્ટે ગુજરાત સહિત દેશનું ગૌરવ વધાર્યું છે. લોટસ ઇંગ્લિશ મીડિયમમાં ભણતી માહી નાસાના જુનિયર સાયન્ટિસ્ટની પરીક્ષા પાસ કરનાર ગુજરાતની પ્રથમ દીકરી બની છે. માહી ઇસરો આઉટરીચ પ્રોગ્રામ સહિત ઘણી બધી સ્પેસ એજન્સીઓની મેમ્બર છે. હાલ માહીની નાસા સ્ટેપના 5 દિવસીય પ્રોગ્રામમાં પસંદગી થઈ છે, જે અંતર્ગત માહી નાસામાં જઈ સેટેલાઇટ કેવી રીતે લોન્ચ થાય છે તેની જાણકારી મેળવશે. માહી કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ અને શુભાંશુ શુક્લને પોતાના રોલ મોડલ માને છે. જે મારે સ્કૂલ પણ ચાલુ છે, તો હું સ્કૂલમાં લાઈક 6 o'clockની સ્કૂલ હોય છે, તો હું સ્કૂલે જતી હોઉં છું. પછી ઘરે આવી 12 o'clock ઘરે આવું છું. પછી એટલે એમાં ઇસરોનું લેક્ચર સ્ટાર્ટ થઈ જાય છે. પછી નાસા આવી તને એમ થાય છે ને પછી થોડું ટોટલી 14 hours હું આવી તને સ્પેસમાં સ્ટડીઝ કરતી હોઉં છું. બાકીના જે બચે એમાંથી હું સ્કૂલ હોમવર્ક ને બધું ને ઘરને મદદ ને બધું કરતી હોઉં છું. મને એક્સાઇટમેન્ટ બહુ જ છે અને મેં મારા મહેનતનો રંગ લાવી દીધો છે અને હું ત્યાં જઈશ તો મને બહુ જ ખુશી મળશે અને મારી ડ્રીમ ફાઇનલી પૂરી થઈ જશે. સુનિતા વિલિયમ્સ જે છે અને કલ્પના ચાવલા અને શુભાંશુ શુક્લા એ મારા રોલ મોડલ છે મારા લાઈફના. એ લોકોને જોઈને મને પણ એમ થતું હતું કે હું પણ એકવાર સ્પેસમાં જાઉં અને હું સ્પેસમાં જઈશ અને આવી બધાને બધું રિસર્ચિંગ કરીશ મૂન, સન એ બધાના બારેમાં. તો આ મારા રોલ મોડલ્સ છે મારા લાઈફમાં. માહીએ જે સિદ્ધિઓ મેળવી છે એ ખરેખર આજે અમદાવાદ, ગુજરાત અને સમગ્ર ભારત માટે ખૂબ ગૌરવ અપાવે એવી વાત છે. એટલે હવે તો એમ કહેવાય કે શબ્દો પણ નથી મારી પાસે એ કહેવાના, પણ ખરેખર ખૂબ પ્રાઉડ ફીલ થાય છે. આજે ક્યાંય પણ જઈએ છીએ ત્યારે બધા એમ કહે છે જ્યારે કે માહી ભટ્ટના પપ્પા છે આ,